મોરબીમાં એસએમસીની મોટી કાર્યવાહી 80 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો। મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી આંતરરાજ્ય દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે નેશનલ હાઇવે 27 પર આવેલા વાઘાસિયા ટોલ પ્લાઝા નજીક દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એસએમસીની ટીમે કાર્યવાહી દરમિયાન એક કન્ટેનરમાંથી કુલ 28,912 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત 55.74 લાખ હોવાની જાણવા મળ્યું છે। દારૂના જથ્થા ઉપરાંત કન્ટેનર સહિત કુલ 80,86,098નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કેસમાં અચલારામ રાજુરામ જાટ રહી બાડમેર રાજસ્થાન નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂના સપ્લાયર મનીષ શર્મા સહિત 2 શખ્સોની વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પીએસઆઈ ડીએ તુવર અને તેમની ટીમ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।